પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ્સ અને કેટલાય એવા મિનરલ્સથી ભરપૂર આજના લાડુની રેસીપી એકવાર જરૂરથી બનાવજો. હાડકાં તો મજબૂત કરશે જ, પણ શરીરના કોઈ પણ દુખાવા જેમ કે સાંધા, ગોઠણ, કમર આ દુખાવા તો દૂર કરશે જ, પણ ફટાફટ તમને થાક અને નબળાઈ દૂર કરી ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. સાથે તમારી યાદશક્તિ પણ ભરપૂર બનાવશે. અને બદલતા વાતાવરણના કારણે ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય તો તેમને પણ વધારવામાં ફાયદા કરશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે પહેલી હેલ્ધી સામગ્રી લેશું અડધા કપ જેટલા તલ. તેની સાથે આપણે લેશું 2 ચમચી જેટલા કાજુ, સાથે 2 ચમચી જેટલા બદામ અને 2 ચમચી જેટલા પિસ્તા. આ ચાર સામગ્રીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર શેકવાની છે, જેથી તેની અરોમા પણ આવી જાય અને થોડું મોઇશ્ચર હોય તો નીકળી જાય અને પરિણામે આપણી વેરાયટીની સેલ્ફ લાઈફ વધી જાય. તલની અંદર હાઈ કેલ્શિયમ અને હાઈ આયરન હોય છે. સાથે આપણે લીધેલા ડ્રાય ફ્રૂટ્સમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો હોય છે. તો પરિણામે શરીરના કોઈ પણ દુખાવા હોય, ખરતા વાળ હોય, હાડકાની મજબૂતી હોય એમાં ખૂબ ફાયદા કરે છે. આ સામગ્રીઓ શેકાઈ ગયા બાદ તેને એક્સ્ટ્રા પ્લેટમાં લઈ લેશું, જેથી તે ઠંડા થઈ જાય. આના પછીની હેલ્ધી સામગ્રી લેવાના છીએ અને તે છે 1 કપ જેટલી મગની દાળ. મગની દાળની અંદર પણ હાઈ પ્રોટીન એન્ડ હાઈ ફાઇબર હોય છે, જે આમ તો પચવામાં હળવી હોય છે, પણ આપણા હાડકાઓને મજબૂત રાખવામાં અને પેટની સમસ્યાઓને ઠીક કરવામાં ફાયદા કરે છે. તો આ દાળને આપણે દરદરો પાવડર તૈયાર કરી લેશું. એ પણ ઠંડી થઈ ગઈ છે તો તેને પણ મિક્સરમાં લઈને અધકચરો પાવડર તૈયાર કરી લેશું. એકદમ લીસો પાવડર તૈયાર નથી કરવાનો. સ્પેશિયલી આજની વેરાયટી બધી જ સામગ્રીઓ સાથે મિક્સ થઈને જે તૈયાર થશે તે તમારા ગોઠણની ગ્રીઝ જે ખતમ થઈ ગઈ હોય અને પરિણામે ગોઠણ દુખતા હોય તો તેને પૂરી પાડવાનું કામ કરશે અને પરિણામે દુખાવા બેસાડશે. સાથે ગરમાળો આપી જોઈન્ટ્સ પેનને પણ ઠીક કરશે. અને આ બધી જ સામગ્રીઓમાં ખરતા વાળને અટકાવી વાળને ગ્રોથ આપવાની પણ ક્ષમતા છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની પણ ક્ષમતા છે. હવે આપણે જે મગનો પાવડર તૈયાર કર્યો છે ને તેને શેકવા માટે એકદમ ઓછા ઘીનો ઉપયોગ કરીશું, જેથી વધારે કેલરી પણ શરીરમાં ના મળે અને વજન વધવાના પણ કોઈ ઇસ્યુ ના થાય. તો માત્ર 1 ચમચી ઘીમાં આપણે ધીમા ગેસની ફ્લેમ પર લોટને શેકી લેશું. જો કે તમે અહીંયા વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ તમારી ચોઈસ છે, કરી શકો છો. અને વિધાઉટ ઘી પણ તમે આ રીતે લોટને શેકી શકો છો, એઝ યોર ચોઈસ. આપણી દાળ સરસ શેકાઈ જાય, કલર થોડો બદલાઈ જાય પછી તેમાં અડધા કપ જેટલું નારિયેળનું છીણ મિક્સ કરી દઈશું. માત્ર 1 મિનિટમાં આ વસ્તુ પણ શેકાઈ જશે. ટોપરાની અંદર હેલ્ધી ફેટ્સ અને ફાઇબર હોય છે, જે આપણી સ્કિન અને વાળને તો હેલ્ધી રાખે જ છે, પણ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને સાથે માથાના દુખાવા બેસાડી માઇગ્રેન જેવી બીમારીઓને દૂર રાખી યાદશક્તિ આપવામાં પણ કમાલનું કામ કરે છે. તો હવે આ બંને વસ્તુ શેકાઈ જાય પછી આપણે જે ક્રશ કરેલો પાવડર છે ને તેને પણ મિક્સ કરી દેવાનો છે અને અડધી ચમચી જેટલો સોંઠ પાવડર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી માત્ર આ બધું જ મિક્સ કરવા માટે ચલાવવાનું છે. અહીંયા જે આપણે સૂંઠ પાવડર લીધી છે ને તે પણ આપણા વાળને એટલે કે સાંધાને બેસાડવામાં સારું કામ કરે છે. સાથે શરદી કફ ઉધરસને પણ દૂર રાખે છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ બૂસ્ટ રાખે છે, પાચનને પણ બેસ્ટ રાખે છે. હવે આપણે 1 ચમચી જેટલો ઘી અને 1 કપ જેટલો ગોળને માત્ર ઓગાળીશું. અહીંયા તમારો ગોળ એકદમ લૂઝ હોય, ઢીલો હોય તો પોણા કપ જેટલો જ ગોળ લેવાનો અને સુધારેલો હોય તો 1 કપ જેટલો લેવાનો. ગોળનો પાયો નથી કરવાનો, માત્ર ગોળને ઓગાળવાનું છે. આપણું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને તેમાં મિક્સ કરી દઈશું. ગોળની અંદર પણ ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની તાકાત છે, શરીરને ડિટોક્સ કરવાની તાકાત છે એન્ડ હિમોગ્લોબિન વધારવાની પણ તાકાત છે. સાથે આ બધી જ સામગ્રીઓ સાથે ગોળનું સંમેલન લાડુને ટેસ્ટી તો બનાવશે જ, પણ સાથે સાથે સુપર હેલ્ધી બનાવશે. બસ મિનિટોનું કામ છે અને સેહતનો ખજાનો તમારા હાથમાં છે. આ લાડુ કોઈ સામાન્ય લાડુ નથી. આ લાડુને તમે મલ્ટીવિટામિન લાડુ પણ કહી શકો. જોકે આ લાડુનું નામ શું રાખી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને તમારા ફીડબેક શેર કરજો. આ રીતે આપણે બધું જ મિક્સ થઈ ગયા બાદ લાડુને તૈયાર કરી લેવાના. તમે જુઓ કેટલો શાઇનિંગ કરે છે લાડુ, માત્ર 2 ચમચી જેટલા ઓછા ઘીમાં.
જેનું કારણ છે આપણે જે કંઈ પણ સામગ્રીઓ લીધી છે ને તેમાં ઇનબિલ્ટ તેલ હોય છે, તો શાઇનિંગ તો આવવાની જ છે. બસ આ લાડુ તૈયાર થાય પછી કોઈ પણ એર ટાઈટ ડબ્બામાં ભરીને ખાઈ શકો છો. ફ્રીઝમાં રાખવાની જરૂર નથી, બિલકુલ ખરાબ નહીં થાય. તમે જુઓ એકદમ દાણેદાર લાડુ તૈયાર થયા છે. આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.